અંકલેશ્વરમાં યુવાન ઘર બંધ કરીને વહેલી સવારે નોકરી ઉપર નીકળ્યા હતા અને તસ્કરો ઘર પ્રવેશી હાથ ફેરો કરી ફરાર થઈ ગયા હતા। તસ્કરોએ 27,000 રોકડા અને 6.84 લાખના સોના ચાંદીના દાગીના મળી કુલ 7.16 લાખની મત્તા ઉપર હાથ ફેરો કરી ફરાર થઈ ગયા હતા। પોલીસ દ્વારા FSL ડોગ સ્કોડ અને ફિંગરપ્રિન્ટની મદદથી તપાસ શરૂ કરી છે। બનાવની વિગતો અનુસાર અંકલેશ્વરના કાગડીવાડ વિસ્તારમાં રહેતા જાવીદ શબ્બીર મુનશી મકાન બંધ કરી વહેલી સવારે 4:30 વાગ્યે નોકરી ઉપર ગયા હતા। તે દરમિયાન તસ્કરો તેમના બંધ મકાનને નિશાન બનાવી દરવાજાનો નકુચો તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને તિજોરીઓ તોડીને તેમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। જાવીદ શબ્બીર મુનશી બપોરે 3:45 વાગ્યે નોકરી ઉપરથી પરત ઘરે આવતા ઘરના દરવાજાનો નકુચો તોડેલો નજરે પડ્યો હતો અને ઘરમાં પ્રવેશી તપાસ કરતા ચોરી થઈ હોવાનું માલુમ હતું। આ અંગે શહેરી ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો। પોલીસે ડોગ સ્કોડ, FSL અને ફિંગરપ્રિન્ટ તજજ્ઞની મદદથી તપાસ શરૂ કરી હતી। ચોરી અંગે જાવેદ મુનશીએ શહેર ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 6.84 લાખની કિંમતનો સોનાના દાગીના, રોકડા ₹27,000 અને ચાંદીના દાગીના કુલ મળી ₹7.16 લાખ ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। શું નામ ભાઈ તમારું? જાવીદ શબ્બીર મુનશી। તો શું ઘટના બની છે તમારે? અમારા ત્યાં સોના દાગીના ને એવું કેશ રોકડ ચોરી થયેલ છે। જે દાગીનાને એવું આસપાસ 10થી 15 લાખના વચ્ચે એ ચોરી છે અને કેશ 27,000 જેવી ચોરી થઈ છે। કઈ રીતે ચોરી થઈ છે તમને કઈ અંદાજ? બનાવ સવારે મેં નોકરી જવા નીકળ્યો હતો 4:30 વાગે। 4:30 વાગ્યા પછી સાંજે મેં 3:45 વાગે જેવું ઘરે આવ્યો તો મને જોવા મળ્યું કે મારા ઘરનું લોકર આગળ તૂટેલું હતું નકુટો। તો એ અંદર ઘૂસી તો મેં જોયું તો બધા કપડાં વેમ છે હતા અને લોકરો બધા તોડી રાખ્યા હતા। તમે પોલીસ ફરિયાદ કરી છે? પોલીસ ફરિયાદ કરેલી છે, જે એમની કાર્યવાહી આગળ ચાલુ છે।